गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आवृत्ति वितरणना जो बेटा बीजा एक अगत्यना शब्दोनी આપણે વાત કરીએ તો આગળનો જે શબ્દ છે એ શબ્દની અંદર સમાવેશ કરવાના છે આપણે અધસીમા, ઉધ્વસીમા અને મધ્ય કિંમત। આ ત્રણ શબ્દ એ આવૃત્તિ વિતરણના ખૂબ એટલે ખૂબ અગત્યના શબ્દો છે। તો આ ત્રણે ત્રણ શબ્દો વિશે બેટા આપણે સૌથી પહેલા સમજ મેળવી લઈએ। સૌથી પહેલો જે શબ્દ છે એ શબ્દમાં સમાવેશ કરીશું આપણે અધસીમા। સર અધસીમા એટલે શું? અગાઉ આપણે અલગ અલગ પ્રકારના વર્ગનો અભ્યાસ કર્યો। એ વર્ગમાં આપણે જોયું બેટા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 આવા અલગ અલગ પ્રકારના વર્ગો જોયા। બધા વર્ગમાં તમે લોકો ધ્યાનથી જુઓ 0 થી 10 એમાં એક કિંમત નાની છે અને સામેના છેડે કિંમત કેવી છે બેટા? મોટી છે। एक बाजू नानी किंमत छे, एक बाजू मोटी किंमत छे। तो अधसीमा शब्दनो सामान्य मतलब शुं थाय? सौथी नानी किंमत के सौथी मोटी किंमत? तो सौथी नानी किंमत। आपेला वर्गनी अलग अलग प्रकारनी जे सौथी नानी किंमत छे के जेने कहेवामां आवे छे लघुत्तम किंमत। आ लघुत्तम किंमत ने आपणा आंकड़ा शास्त्रनी परिभाषामां शुं कहेवाय बेटा? अधसीमा। 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ જે અલગ અલગ વર્ગો છે એમાં જે પહેલી કિંમત છે 0, 10, 20, 30, 40, 50, 60 એ બધી કિંમતને આંકડા શાસ્ત્રની પરિભાષામાં જે તે વર્ગ માટે અધસીમા કહેવામાં આવે છે। 50 થી 60 એની અધસીમા કેટલી? તો શું આવશે બેટા? 50। 0 થી 10 એમાં અધસીમા કેટલી? તો કે ભાઈ 0। तो अधसीमा शब्दनो सामान्य मतलब थाय आपेला वर्गनी सौथी नानी के लघुत्तम किंमत एने शुं कहेवामां आवे छे? अधसीमा। कोईपण वर्गनी जो आपणे आगळनी सीमानी वात करीए बीजी सीमानी तो ए सीमा कई छे बेटा? उध्वसीमा। तो सर उध्वसीमा कोने कहेवाय? तो स्वाभाविक छे के अधसीमानी सामे जे किंमत छे ए किंमत कई किंमत? नानी के मोटी? तो मोटी एने कहेवामां आवे छे महत्तम किंमत। तो आ महत्तम किंमत ने आपड़ा आंकड़ा शास्त्रनी परिभाषामां बेटा शुं कहेवामां आवे छे? उध्वसीमा। 0 થી 10, 10 થી 20, 20 થી 30 आ बधा वर्गनी अंदर जे वर्गनी छेड़े आपेली किंमत छे ए छेड़े आपेली महत्तम किंमत ने आंकड़ा शास्त्रनी परिभाषामां बेटा कहेवामां आवे छे उध्वसीमा। 50 થી 60 आ वर्गनी उध्वसीमा केटली? तो शुं आवशे बेटा? 60। 0 થી 10 આ વર્ગની ઉધ્વસીમા કેટલી? તો શું આવશે બેટા? 10 આવશે। તો અધસીમા એટલે લઘુત્તમ કિંમત અને ઉધ્વસીમા એટલે બેટા મહત્તમ કિંમત। આગળના જો ટોપિકની વાત કરીએ આગળની કિંમતની તો આગળની બેટા કિંમત છે આપણી પાસે મધ્ય કિંમત। શબ્દ પરથી આઈડિયા આવી જાય। અધસીમા એટલે લઘુત્તમ કિંમત, ઉધ્વસીમા એટલે મહત્તમ કિંમત અને આ બંનેની વચ્ચેની જે કિંમત છે એ કિંમતને બેટા શું કહેવામાં આવે છે? મધ્ય કિંમત। તો સર આ બેની વચ્ચેની કિંમત શોધવાની કઈ રીતે? બહુ સિમ્પલ વસ્તુ છે બેટા। અધસીમા અને ઉધ્વસીમા આ બંનેનો તમારે કરવાનો સરવાળો। આ બંનેનો સરવાળો કરીને એને કેટલા વડે ભાગવાના? 2 વડે। તો તમને લોકોને જે તે વર્ગની બેટા મધ્ય કિંમત મળી જાય।
જેમ કે 0 થી 10 એની જો તમારે મધ્ય કિંમત શોધવી હોય તો સૌથી નાની કિંમત કેટલી? 0. સૌથી મોટી કિંમત કેટલી? 10. આ બેયનો કરવાનો સરવાળો. તો 0 + 10 એટલે કેટલા આવ્યા? 10 આવ્યા. એને કેટલા વડે ભાગવાના? તો 2 વડે. 10 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવ્યો બેટા? 5 આવ્યો. તો 0 થી 10 ની મધ્ય કિંમત કેટલી કહેવાય? 5 કહેવાય. 40 થી 50 આની મધ્ય કિંમત કેટલી? તો અધસીમા કેટલી? 40. ઉધ્વસીમા કેટલી? 50. આ બેયનો કરવાનો સરવાળો. તો 40 + 50 એટલે કે 90. આ 90 ને કેટલા વડે ભાગવાના? 2 વડે. તો જવાબ કેટલો આવ્યો? 45. તો 45 એ 40 થી 50 ની બેટા શું કહેવામાં આવે છે? મધ્ય કિંમત. તો મધ્ય કિંમતની વ્યાખ્યા બહુ સિમ્પલ થઈ ગઈ બેટા. આપેલા વર્ગની અધસીમા અને ઉધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને મધ્ય કિંમત કહેવામાં આવે છે. તો આ ત્રણ ટોપિક પણ બધા લોકોના ક્લિયર. કયા કયા? અધસીમા, ઉધ્વસીમા અને મધ્ય કિંમત. અધસીમા એટલે સૌથી નાની એટલે કે લઘુત્તમ કિંમત. ઉધ્વસીમા એટલે સૌથી મોટી મતલબ મહત્તમ કિંમત. અને મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉધ્વસીમા બેની વચ્ચે આવતી કિંમત. ચેપ્ટર નંબર 2 માં જો બેટા આપણે આગળના ટોપિકની વાત કરીએ તો આગળનો ટોપિક છે આપણો વર્ગના પ્રકારો. જ્યારે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના છીએ વર્ગવાળું, ત્યારે આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે સૌથી પહેલા તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આ આવૃત્તિ વિતરણમાં તમારે કયા પ્રકારના વર્ગ તૈયાર કરવાના છે. તો વર્ગના જો પ્રકારોની આપણે વાત કરીએ તો આપણી પાસે વર્ગના બેટા મુખ્ય 2 પ્રકારો છે, જેમાં પહેલા નંબર પર સમાવેશ કરીશું એ છે નિવારક વર્ગ અને બીજા નંબર પર સમાવેશ કરીશું એ છે બેટા અનિવારક વર્ગ. તો સૌથી પહેલા આ બેનો ફરક જોઈએ કે સર આ બેની અંદર મુખ્ય તફાવત શું છે. સર તો સામે દેખાય છે, એકમાં અ છે ને એકમાં અ નથી. એવા તફાવતની બેટા આપણે વાત કરવાની નથી. આ નિવારક વર્ગ અને અનિવારક વર્ગનો આપણે એક્ઝેક્ટ અર્થ જોઈએ. તો સૌથી પહેલા આપણે બેટા સમજી રહ્યા છીએ એ છે નિવારક વર્ગ. કે ભાઈ નિવારક વર્ગ એટલે શું? અગાઉ જે વર્ગ આપણે લીધેલા એ વર્ગ જો પાછા રિપીટ કરીએ અહીંયા તો 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવા અલગ અલગ પ્રકારના વર્ગ છે આપણી પાસે. પહેલો જે વર્ગ 0 થી 10 છે એ 0 થી 10 માં કઈ કઈ કિંમતોનો સમાવેશ થાય? ધ્યાનથી સમજો. તો 0 થી 10 માં સમાવેશ થાય 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ 0 થી 10 માં 10 નો સમાવેશ કરવામાં આવતો નથી. બીજો વર્ગ 10 થી 20 છે. એમાં કઈ કઈ કિંમતોનો સમાવેશ થાય? તો 10, 11, 12, 13, 14, 15, 16, 18 અને 19 એની અંદર 20 નો સમાવેશ કરવામાં આવતો નથી. અને ત્રીજો જે વર્ગ 20 થી 30 છે એમાં 20 થી ક્રમશઃ શરૂ કરીને ક્યાં સુધી બેટા? 29 સુધી એમાં 30 નો સમાવેશ કરવામાં આવતો નથી. પ્રથમ વર્ગ 0 થી 10 છે, એમાં 10 એ સૌથી મોટી કિંમત છે. આ વર્ગની મોટી કિંમતને શું કહેવાય? ઉધ્વસીમા. હમણાં આપણે ભણ્યા. તો આ ઉધ્વસીમાનો સમાવેશ વર્ગની અંદર કરવામાં આવતો નથી. આવો જે વર્ગ છે એ વર્ગને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે બેટા નિવારક વર્ગ. તો નિવારક વર્ગનો મતલબ શું થાય? જે વર્ગમાં આપેલા વર્ગની ઉધ્વસીમા સમાવવામાં આવતી નથી એટલે કે નિવારવામાં આવે છે. નિવારવામાં આવે એનો મતલબ એમાં સમાવેશ કરવાનો નથી. તો આવો જે વર્ગ છે એ વર્ગને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવાય? નિવારક વર્ગ કહેવાય. તો નિવારક વર્ગની વ્યાખ્યા બધા લોકોને ક્લિયર? જે વર્ગમાં આપેલા વર્ગની ઉધ્વસીમાને સમાવવામાં આવતી નથી એવા વર્ગને બેટા કયો વર્ગ કહેવાય? નિવારક વર્ગ. વર્ગના જો આપણે બીજા પ્રકારની વાત કરીએ તો વર્ગનો બેટા બીજો પ્રકાર કયો છે? અનિવારક વર્ગ. ઉદાહરણ જોઈએ. અનિવારક વર્ગમાં ધારો કે હું પહેલો વર્ગ બતાવું છું 0 થી 9, બીજો વર્ગ 10 થી 19, ત્રીજો વર્ગ 20 થી 29 આવા અલગ અલગ વર્ગ મેં બતાવ્યા. પહેલો વર્ગ કયો છે? 0 થી 9. ચલો વિચારો કે આ 0 થી 9 માં કઈ કઈ કિંમતોનો સમાવેશ થાય? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 10 તો એની અંદર છે જ નહીં. 10 થી 19 માં તો 10 થી ક્રમશઃ સ્ટાર્ટ કરીને ક્યાં સુધી? 19 સુધી.
20 થી 29 માં, તો 20 થી ક્રમશઃ સ્ટાર્ટ કરી ક્યાં સુધી? 29 સુધી. પહેલો વર્ગ 0 થી 9 છે. આ 0 થી 9 માં સૌથી મોટી કિંમત કેટલી? 9. એને શું કહેવાય? ઉધ્વ સીમા. સમાવવામાં આવે છે કે નથી આવતી? તો આવે છે. તો જે વર્ગમાં આપેલા વર્ગની ઉધ્વ સીમાને સમાવવામાં આવતી હોય, આવો જે વર્ગ છે એ વર્ગને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવાય? અનિવારક વર્ગ. તો નિવારક વર્ગ એટલે ઉધ્વ સીમાને સમાવવાની નહીં, એને શું કહેવાય? નિવારક વર્ગ. અને અનિવારક વર્ગ એટલે તો એની અંદર આપણે ઉધ્વ સીમાનો સમાવેશ કરવાનો છે. તો આ થઈ ગયા બેટા વર્ગના બે પ્રકારો, નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. ચેપ્ટર નંબર 2 માં જો બેટા આપણે આગળના ટોપિકની વાત કરીએ તો આપણા આગળના બે અગત્યના ટોપિક છે. એમાં પહેલો ટોપિક છે આપણી પાસે અધ સીમા બિંદુ અને સેકન્ડ નંબરનો ટોપિક છે આપણો ઉધ્વ સીમા બિંદુ. સીમા તો ભણ્યા કેટલી? બે, અધ સીમા અને ઉધ્વ સીમા. હવે સીમા નહીં, હવે બેટા આપણે બિંદુ ભણવાનું છે. તો આ અધ સીમા બિંદુ કોને કહેવાય અને ઉધ્વ સીમા બિંદુ કોને કહેવાય એની બેટા આપણે સમજ મેળવીએ. ચલો સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ બેટા એ છે અધ સીમા બિંદુ. તો સર અધ સીમા બિંદુ એટલે શું? કોઈ પણ એક વર્ગ આપણે લઈ લઈએ, 0 થી 9, 10 થી 19, 20 થી 29 આવા અલગ અલગ વર્ગો છે. તમારે કોઈ પણ વર્ગનું અધ સીમા બિંદુ શોધવું હોય તો શું કરવાનું? તો જે વર્ગનું તમારે અધ સીમા બિંદુ શોધવું હોય એ વર્ગની તમારે અધ સીમા લેવાની, મતલબ એની નાની કિંમત લેવાની. ત્યાર પછી એની ઉપરનો જે વર્ગ છે એ ઉપરના વર્ગની તમારે બેટા ઉધ્વ સીમા લેવાની, મતલબ મોટી કિંમત લેવાની. આપેલા વર્ગની કઈ સીમા? અધ સીમા. ઉપરના વર્ગની કઈ સીમા? ઉધ્વ સીમા. આ બંને કિંમતનો તમારે કરવાનો સરવાળો અને એ સરવાળાને તમારે કેટલા વડે ભાગવાનો? 2 વડે. આ 2 વડે ભાગતા તમને લોકોને મળે છે બેટા અધ સીમા બિંદુ. ધારો કે બીજો વર્ગ છે મારી પાસે 10 થી 19 અને આ 10 થી 19 નું મને જોઈએ છે અધ સીમા બિંદુ. તો કઈ રીતે મળશે? તો 10 થી 19 એની અધ સીમા કેટલી? 10 છે. એની ઉપરનો વર્ગ 0 થી 9 છે. એની ઉધ્વ સીમા કેટલી છે? 9 છે. આપેલા વર્ગની અધ સીમા કેટલી? 10. ઉપરના વર્ગની ઉધ્વ સીમા કેટલી? 9. આ બેયનો મારે કરવાનો સરવાળો, તો 10 + 9 એટલે 19 થયા. આ 19 ને તમારે કેટલા વડે ભાગવાના? 2 વડે. 19 ને 2 વડે ભાગતા તમારો જવાબ કેટલો આવ્યો? 9.5. તો આ 9.5 એ આપેલા વર્ગનું આપણને બેટા શું મળી ગયું? અધ સીમા બિંદુ. તો અધ સીમા બિંદુની વ્યાખ્યા બધા બાળકોને આવડે? ચલો વ્યાખ્યામાં શું લખશો? આપેલા વર્ગની અધ સીમા અને ઉપરના વર્ગની ઉધ્વ સીમા આ બંનેના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને અધ સીમા બિંદુ કહે છે. બેટા આ સૂત્ર પ્રમાણે ધારો કે તમારે અધ સીમા બિંદુ નથી મેળવવું. સૂત્ર શું હતું એનું? આપેલા વર્ગની અધ સીમા પ્લસ ઉપરના વર્ગની ઉધ્વ સીમા એના ભાગ્યા કેટલા? 2. પણ ધારો કે આટલી મોટી મગજમારી આપણે કરવી નથી, તો અધ સીમા બિંદુ શોધવા માટે તમે લોકો એક શોર્ટકટ રસ્તાનો પણ ઉપયોગ કરી શકો. સર કયો રસ્તો? કારણ કે શોર્ટકટ રસ્તો આપણને વધારે ગમતો હોય, સ્વાભાવિક છે. જે વર્ગનું તમારે અધ સીમા બિંદુ શોધવું હોય એની જે અધ સીમા છે ને એ અધ સીમામાંથી તમારે 0.5 માઈનસ કરી દેવાના. અધ સીમામાંથી તમે 0.5 માઈનસ કરો ને એટલે ડાયરેક્ટ તમને અધ સીમા બિંદુ મળી જાય. જેમ કે બીજો વર્ગ કયો હતો? 10 થી 19. એનું અધ સીમા કેટલું? 10. એમાંથી માઈનસ કેટલા કરવાના? 0.5. કરો કેલ્સીમાં 10 માઈનસ 0.5 તો જવાબ કેટલો આવ્યો? 9.5. ડાયરેક્ટ જવાબ મળી ગયો. કોઈ વધારે મગજમારી કરવાની જરૂર પડશે નહીં. તો અધ સીમા બિંદુનો ખ્યાલ બધા લોકોનો ક્લિયર? ઓકે, આગળના ટોપિક પર જઈએ બેટા. તો આગળનું બીજું બિંદુ જેને કહીશું આપણે ઉધ્વ સીમા બિંદુ. તો સર આ ઉધ્વ સીમા બિંદુ એટલે શું એ જોઈએ. ચાલો અલગ અલગ પ્રકારના વર્ગો લીધા, 0 થી 10, 10 થી 0 થી 9, 10 થી 19 અને 20 થી 29 આવા અલગ અલગ પ્રકારના બેટા આપણે અનિવારક વર્ગો અહીંયા લઈએ છીએ. મારે જોઈએ છે ઉધ્વ સીમા બિંદુ. તો શું કરવાનું?
જે વર્ગનું મને ઉધ્વ સીમા બિંદુ જોઈતું હોય એની મારે નાની કિંમત નહીં મોટી કિંમત લેવાની. આ મોટી કિંમતને કહેવાય ઉધ્વ સીમા. તો આપેલા વર્ગની ઉધ્વ સીમા લેવાની. હવે ઉપર નહીં નીચે જવાનું. પછીનો જે વર્ગ છે એ પછીના વર્ગની તમારે નાની કિંમત લેવાની, મતલબ અધ સીમા લેવાની. આપેલા વર્ગની ઉધ્વ સીમા, પછીના વર્ગની અધ સીમા, આ બેયનો કરવાનો સરવાળો, એને કેટલા વડે ભાગવાનું? 2 વડે. તો 2 વડે ભાગતા તમને લોકોને બેટા શું મળે? ઉધ્વ સીમા બિંદુ. અધ સીમા બિંદુ જોઈતું હોય તો ઉપર જવાનું, ઉધ્વ સીમા બિંદુ જોઈતું ક્યાં આપણે જવાનું? નીચે જવાનું. આપેલા વર્ગની ઉધ્વ સીમા અને પછીના વર્ગની અધ સીમા, આ બંનેના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને ઉધ્વ સીમા બિંદુ કહેવામાં આવે છે. ટ્રાય તમે કરી જુઓ બેટા. બીજો વર્ગ 10 થી 19 છે. ચલો 10 થી 19 નું ઉધ્વ સીમા કેટલી? 19. પછીનો વર્ગ 20 થી 29, એની અધ સીમા કેટલી? 20. 19 વત્તા 20 એટલે કેટલા થયા? 39. એને કેટલા વડે ભાગો? 2 વડે. તો જવાબ તમને લોકોને મળશે 19.5. આ 19.5 એ આપેલા વર્ગનું બેટા શું થઈ ગયું? ઉધ્વ સીમા બિંદુ. તો સૂત્ર શું બની ગયું? આપેલા વર્ગની ઉધ્વ સીમા પ્લસ પછીના વર્ગની અધ સીમા, એના ભાગ્યા કેટલા? 2. સર સૂત્રને અમને તો શોર્ટકટ કીમાં વધારે મજા આવે. તો ઉધ્વ સીમા બિંદુ માટે પણ આપણી પાસે શોર્ટકટ રસ્તો છે બેટા. સર કયો રસ્તો? જે વર્ગનું તમારે ઉધ્વ સીમા બિંદુ શોધવાનું હોય એની ઉધ્વ સીમામાં તમારે પ્લસ 0.5 કરવાના. કરી જુઓ. બીજો વર્ગ કયો હતો? 10 થી 19, એની ઉધ્વ સીમા 19, એમાં પ્લસ 0.5 કરતા તમારો જવાબ કેટલો આવી ગયો? 19.5. તો ખાસ યાદ રાખજો, અધ સીમા બિંદુ તમારે જોઈતી હોય તો અધ સીમામાંથી 0.5 માઈનસ કરવાના, અને ઉધ્વ સીમા બિંદુ તમારે જોઈતું હોય તો ઉધ્વ સીમામાં બેટા 0.5 તમારે શું કરવાના? પ્લસ કરવાના. આગળના જો બેટા અમુક પ્રશ્નો જોઈએ આપણે, તો અગાઉ આપણે આવૃત્તિ વિતરણના 2 પ્રકારો જોયા. કયા કયા? અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. હવે પ્રશ્ન એ છે કે સર અસતત આવૃત્તિ વિતરણ ક્યારે બનાવાય અને સતત આવૃત્તિ વિતરણ ક્યારે બનાવાય? તો તમને લોકોને માહિતીમાં જે અલગ અલગ પ્રકારના અવલોકનો બેટા આપેલા છે, કિંમતો આપેલી છે, એ કિંમત વચ્ચેનો તફાવત તમારે જોવો પડશે. એના માટે આપેલા અવલોકનોમાંથી તમારે સૌથી નાની કિંમત શોધવાની, આપેલા અવલોકનમાંથી તમારે સૌથી મોટી કિંમત શોધવાની. આ સૌથી નાની અને સૌથી મોટી આ બંને કિંમત વચ્ચેનો તફાવત જો પ્રમાણમાં ઓછો હોય ને તો આવા સંજોગોમાં તમારે ચલ વાળું અવલોકન વાળું અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. 0, 15, 0, 1, 2, 3, 4, 5, 10 આવી અલગ અલગ સંખ્યા તમને આપી છે. સૌથી નાની કિંમત 0 છે, સૌથી મોટી કિંમત 10 છે, તફાવત બે વચ્ચેનો ઓછો છે. તો આવા સંજોગોમાં તમારે ચલ વાળું અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. તો પ્રશ્ન છે કે અસતત આવૃત્તિ વિતરણ ક્યારે બનાવાય? તો જ્યારે આપેલી માહિતીમાં લઘુત્તમ અવલોકન અને મહત્તમ અવલોકન વચ્ચેનો તફાવત પ્રમાણમાં ઓછો હોય ત્યારે બનાવવામાં આવે છે અસતત આવૃત્તિ વિતરણ. તો પ્રશ્ન એ છે કે સર સતત આવૃત્તિ વિતરણ ક્યારે બનાવાય? તો સ્વાભાવિક છે બેટા, સૌથી નાનું લઘુત્તમ અવલોકન અને સૌથી મોટું મહત્તમ અવલોકન આ બંને વચ્ચેનો તફાવત પ્રમાણમાં કેવો હોય? મોટો હોય. સૌથી નાની કિંમત ધારો કે 0 છે, સૌથી મોટી કિંમત ધારો કે 90 છે. તો 0, 1, 2, 3, 4, 5, 90 સુધી આપણે એકડા લખવાના હોતા નથી. તો અહીંયા તમારે ફરજિયાત વર્ગવાળું સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. તો યાદ રાખજો, લઘુત્તમ અવલોકન મહત્તમ અવલોકન એનો તફાવત ઓછો હોય તો શું બનાવવાનું? અસતત આવૃત્તિ વિતરણ. અને બે વચ્ચે તફાવત પ્રમાણમાં મોટો તો શું બનાવવાનું? સતત આવૃત્તિ વિતરણ. હવે જ્યારે આપણે સતત આવૃત્તિ વિતરણ બનાવે વર્ગવાળું, તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સર વર્ગોની સંખ્યા કેટલી રાખવાની? તો વર્ગોની સંખ્યા કેટલી રાખવી જોઈએ એના માટેનો કોઈ સ્પેસિફિક નિયમ આપણી પાસે નથી.
પણ અલગ અલગ પ્રકારના જે આંકડા શાસ્ત્રીઓ છે એ આંકડા શાસ્ત્રીઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે વર્ગોની ઓછામાં ઓછી સંખ્યા 6 રાખવાની અને વર્ગોની વધારેમાં વધારે સંખ્યા 15 રાખવાની. મતલબ વર્ગ જે આપણે બનાવીએ ને એ વર્ગની જે સંખ્યા છે બેટા એ 6 થી લઈને 15 સુધીની રાખવાની. 6 કરતા ઓછી નહીં અને 15 કરતા વધારે નહીં. તો આ તમારું જે ચેપ્ટર નંબર 2 છે બેટા માહિતીનું નિરૂપણ, એની પ્રારંભિક થિયરી હતી. આ થિયરી જે બાળકોની કમ્પ્લીટ હશે ને એ બાળકોને દાખલામાં તકલીફ નહીં પડે. એટલા માટે થિયરીના દરેકે દરેક ટોપિકો બધા બાળકોએ ખૂબ એટલે ખૂબ વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આવતા લેક્ચરની અંદર જ્યારે આપણે બેટા ચર્ચા કરીશું ત્યારે આ ચેપ્ટરના દાખલાઓ બેટા આપણે ગણવાના છીએ. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય. તમારો દિવસ બેટા શુભ રહે. હરિઓમ. આભાર.